હો મારું મંદિરાના જે હો બા મારું ગણેશરા દે હો जिंदगी है दो दिन का मेला हो क्या लेके आया रे बंदा क्या लेकर आया रे बंदा क्या लेके जाएगा तू दो दिन की रोशनी है दो दिन का जामुड़ाना कोल रे रसिया मोल मारे जामुड़ानी तीर थी लड़ी लड़ी जाए भाई मारो जामुड़ो रडिया मनो रे ए मारो जामुड़ो रडिया मनो रे आ जामुड़ो हो वो नीडाना बेटा वीर तनवीर मुरे गाड़ी कमाई को हर लो लाई वर परने से जान भराई भाई मारो जामुड़ो रडिया मनो रे जो मौत हो ए भाई मारो जामुड़ो रडिया मनो रे ए रामजी महाराज તમને સદાય શક્તિ કળાય રાખે બાપ जय द्वारिका है जय द्वारिका है कन्ने हरानो पीर मारो राजा रण छोड़ जे इनी मने माया लगाड़ी रे લગાડી વિરામ લગાડે ए मारो कन्ने हरानो पीर मारो राजा रण छोड़ जे इनी मने माया लगाड़ी આ મોત હો આ મોત હો अरे तने माने माया लगाड़ी मारा वाला तने मने गाड़ी रे कने हरानो मारा रवजी बाबू नो पीर मारो राजा रण छोड़ जे एने मने माया लगाड़ी આ મોત હો એ આલા લીલા વાહડિયા રે વઢાવો ए बठाओ भाई એ આલા લીલા વાહડિયા રે વઢાવો હવે એની રે ગુંડરાવો મારા પ્રભુજીની વાહડી લો અરે એની રે ગુંડરાવો મારા પ્રભુજીની વાહડી લો એ આલા લીલા વાહડિયા રે વઢાવો આલા લીલા વાહડિયા રે વઢાવો ओली मोहड़िया कोई भूमो का लटके जा ओली मोहड़िया कोई भूमो का लटके जा ओली मोहलड़ी वो गाड़े ओलो नंदो जीनू लाडी लो रे लो ओली मोहलड़ी वो गाड़े
એ મારા રામા કને હરાવાળા જાજો. હરાવાળા મારો કનેસરાનો પીર જો બાપ એ રામા રામા કરતા મારો જીવડો જાગો રે મારો ભવ અધૂરો રે એ મારા રામા કને હરાવાળા એ મારા રામા કને હરાવાળા હરે મને મારી મેલડી રાજા કરીને ફેરવે ગુજરાત મારે હરે મને મારી મેલડી રાજા કરીને ફેરવે ગુજરાત મારે એ ગુજરાતમાં પરદેશમાં વિદેશમાં મને મારી મેલડી રાજા કરીને ફેરવે ગુજરાત મારે આસુવીરા મારી ઢોલારની મેલડી રાજા કરીને ફેરવે ગુજરાત મારે એ અંધારી યારા તો સગમતી ચમકે રે અરે અંધારી યલગારી જોને યમતે યમતી રે આ બધા એ માં ભગવતી ખોડિયાર તમને સદાય શક્તિ કળાય રાખે બાપ એ અંધારી યારા તો સગમતી ચમકી રે અરે અંધારી યલગારી જોને યમતે યમતી રે આ ચાંદો આગળ પાછળ જાતો જોને શરમતી રે હવે ઘેરદાર ઘૂમતા રૂબરૂ ઝુમતા અહીંયાને ચોરે રે ગોરી તમે મન ડાલી દા મોઈરા ઘેરદાર ઘૂમતા રૂબરૂ ઝુમતા અહીંયાને ચોરે રે ગોરી તમે મન ડાલી દા મોઈરા ગોરી તમે મન ડાલી દા મોઈરા ગોરી તમે મન ડાલી દા મોઈરા એ વીરા કહો ભાઈ ખૂબ આનંદ કર્યો ખૂબ મજા કરી ઠાકર ભગવાનને યાદ કર્યા લ્યા હાકલો પડ્યો એ આંકલો પડી ગયો હવે વાવણી વાવવાનો સમય થઈ ગયો તારો ભાઈ જાય છે રામે રામ ક્યાં એલા એ ઓ ક્યાં પણ રામે રામ કરીને ક્યાં જવું તારે હવે ભાઈ જઈને ઘીરે જઈએ પછી મારી વાડીએ જવું હોય તારી વાડીએ મોજ કરી હવે પછી શું હોય એલા પણ એ તારી વાડીએ તારે બધું વવાઈ ગયું છે મારે વાવવાનું બાકી છે આ તો બોલ બોલ કઈ કામ હોય તો ઝડપથી બોલી જા હા બળ બોલ ઈ મેઘે મંડાણ માંડ્યા હા ઈ ઓતર દખણની માલિકો વીજળિયું બહ બહાટી બોલાવે વીતળિયું થાય ભાઈ હા ધોઈડા દોહરીએ જોડીએ અરખે વાવણી કરવા જવાનું છે હાસુ વીરા હા બેટા ભાઈ ઓ આ ભેડું મારો ભાઈ પછી ગામનો પટેલ માણા પટોલ પરગણાની માલિકો બધાય તું બહુ વાંધા વૈસકા પાર પડવા જા પટોલ માણા રહ્યો ભાઈ વાંધા વસકાત પાર પાડવા પડે ને હા પણ હા ભાઈ ઓ ઈ મલકાખાના ડખા પાર પાડવા જા હા હા પણ તું મારો ભાઈ છો તને ખબર ના પડે મારા ભાઈના ઘરમાં નાનું એવું દખ હોય તો દખ મટાડું એમ એટલે તારા ઘરમાં પડખા વગુ દખ પડી ગયું એલા હાવે હાવ પડખા વાગુ દખ પડી ગયું તો સાંભળ એ મલકના ડખા તારો ભાઈ પાર પાડતો તો તું તો મારો ભાઈ છો હા અરે ભાઈ કરે તારા દખની વાત આ તારું દખ મટાડી દઉં પાકું પાકો પાકું પાકું દખની વાત કરી હટ હા ભાઈ બોલ ઈ દખની વાત જાણે આવી હું એ વાલો મારો ગગલો તારો ભત્રીજો એ વાલો મારો ટીણિયો મારો ગગલો એ એના મામાના ઘરે ગયો વેકેશન કરવા ભલે ને ગયો જાવા દે ને મજા કરવા દે એ કોણે કીધું પણ કોણે કીધું તને કા હું થયું પૂરી વાત નો સાંભળે હું થયું હા ભાઈ બોલી જા ક્યાંય એના મામાના ઘરે ને માસીના ઘરે નથી ગયો તો દીકરો મારો દાડાથી ઘરે આવ્યો નથી હા
દડાથી બાપ હું અબલા લઈને બેઠો ઘરમાં કઈ કામીને દેતો નથી ઘરે આવતો નથી એટલે આ છોકરું રીહાણું છે એમ અલા કે પણ એ છોકરા રીહાણે હાવ હારા વાટ નહીં છોકરા રીહાણે હારા વાત નહીં હો ભાઈ આ ભાઈ બોલ ઈ વાલા મારા ગગલાને કઈક વાંધો હોય છે હશે હશે હૈસે નહીં છે એટલે આ ભાઈ છે હાલે અલા હા ભાઈ બોલ ઈ મારા દીકરાને જે પણ કઈ વાંધો હોય હા બધો આવીને એને કાકાને મોઢે ગાય વાલો કે ભત્રીજો છોકરું નાના મોટું તારા ભેગું થયું પાકું એ તારા ભેગું રખડીને મોટું થયું તારા એમાં ઘૂટી ઘૂટીને સંસ્કાર ભર્યા એ ભાઈ એટલે આ સંસ્કારની વાત કરતો તો સાંભળ છોકરો નાના મોટો મારા ભેળો થયો હા. હોમાં એક હાવજ મારો દીકરો એય મારા છોકરામાં કાંઈ કવાપણું ન હોય ના કાકાના સંસ્કાર હા કાકાના સંસ્કાર એટલે ડોહો આદિત્ય ઘરે નથી આવ્યો એટલે એવું બોલ મને ભાઈ કઈક હારા સંસ્કાર દેવાય છે ભાઈ સારી છોકરું શિખામણ એટલે દેવાય આ છોકરું છે ભાઈ જવા દે ને છોકરું મારું પણ તારું ખૂબ હેવાયું આવીરા તારા ભેગું રખડીને મોટું થયું મારા દીકરાને જે પણ કઈ વાંધો હોય આવીરા હજડ વાડીએ બોલાય બોલાવું આવીને બધોય કાકાને મોઢે એનો જે પણ કઈ વાંધો હોય છે ગાહે પણ આઈ ભાઈ છોકરે બાપની મર્યાદા રાખી અત્યાર સુધી વાત કરી નથી હાસુ સાંભળ છોકરો આવી જાય તને ભાળી જાય છોકરું શરમાય જાય ભાઈ અલા ઈ વાત હાસી ઈ કાકાના સંસ્કાર હોય હા ભાઈ. સંસ્કાર એમ તો હારા તારા પણ ભાઈ સાંભળ એ ઘડીક તું આગો પાછો થઈ જા છોકરાને બોલાવીને પૂછું એના દખની વાત કે એને હું વાંધો છે હા બળ બોલે છોકરાને જે પણ કઈ વાંધો હોય તને હા. બધોય કે કે પણ ઈ વાત પછી મારા કાને જરાક નાખજે આ તું ઉપલી કટકી માટો મારે ઉપલી કટકીમાં આટો મારવા જાવ હા એ ઓયડીએ જઈને સા પાણી મેલું સાપ બીજા ઉપરે હાથ પાડું ધોળીને સા પીવા આવજે બીજા ઉપર તારા ભાઈને યાદ કરજે ભાઈ છોકરાને હજડ વાડીએ બોલાય ભાઈ લે બોલાવું છોકરાને લે અને ભલા એ કાલી ગેલી ભાષામાં મારું બાબા રામદેવ રામામંડળ કનેસરા ભગવાન રામદેવજી મહારાજનું જીવન ચરિત્ર ભગવાન રામદેવજી મહારાજનું આખ્યાન મેરી છે બાપ જો કે એક પરમાત્માની આકલ કરી તમે ખોબલે ને ધોબલે દાન આપો છો પણ કદાચ કોઈ સ્ટેજ સુધી આવી ન પહોંચી શકે ને એને ફૂલને તો ફૂલની પાંખડી કઈક આપી છે એક પરમાત્મા કાર્ય થકે એક ભગીરથ કાર્ય થકે તો બાપ ફાળાની બુક આપની સમક્ષ આવે છે એની અંદર યથાશક્તિ ફંડફાળો લખાવીને એક પરમાત્મા કાર્યની અંદર સહભાગીતા જો કારણ કે એક પરમાત્મા કાર્ય માટે તમારી હામો હાથ લાંબો કરી તોડી કે મરું પણ માંગુ ને અપને તન કે કાજ જો હોય આવા પરમાર્થના કાર્ય તો મને માંગતા ન આવેલા એ પરમાર્થનું કાર્ય હોય ભગીરથ કાર્ય હોય મારું મતીરાળા ગામ હોય મારો વિરમગામમાં પરિવાર હોય એના આમંત્રણ માનપી મહેમાન પધાર્યા છે મારો બાપ તો ફાળાની બુકની અંદર યથાશક્તિ ફંડફાળો લખાવી અને એક ગવત્રી ગાય માતાના લાભાર્થે 24 કલાક અન્નક્ષેત્રના લાભાર્થે મન મૂકીને બાપ એની અંદર લખાવજો લાય મારા દીકરા મારા હબજ એ મારા ટીણિયા મારા ગગલાને બોલાવું અને પૂછું એને હું વાંધો છે એ મારો હાથ હુણીને વેલો આવજે આવે મારો હબજ એ મારો દીકરો મારો ગગલો આવે એ તારા કાકાની બોલાવે ગગલા આવજે